એક નવા વાવાઝોડા માટે ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની રહી છે। આ સાથે એક સાથે બે ભયંકરથી લઈને અતિ ખૂંખાર અને નવી સિસ્ટમોનું તીવ્ર પરિભ્રમણ અત્યારે ભારતના દક્ષિણ ભાગમાં થઈ રહ્યું છે। ભારત દેશના દક્ષિણી ભાગમાં જે સિસ્ટમો બની રહી છે એ ગુજરાત રાજ્ય તરફ આવશે। આ સાથે દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। આ સાથે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા બેંગલુરુ, મદુરાઈ, હૈદરાબાદના વિસ્તારોથી બેંગ્લોરી, મુંબઈના ક્ષેત્ર અને વિશાખાપટ્ટનમ વિસ્તારો ઉપર ઓચિંતાના મોટા પલટવાર આવતા જોવા મળી રહ્યા છે અને આ સાથે આભ ફાટતા પણ જોવા મળી રહ્યા છે। 13 ઓગસ્ટથી વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સિસ્ટમનો ઘેરાવો બનશે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં પણ આ વરસાદીય જે સિસ્ટમ છે એ જોવા મળશે। અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ઠંડા પવનો અને ભેજયુક્ત પવનો આગળ વધીને સીધા જ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં ટકરાશે। આ સાથે તોફાની પવનો ગુજરાતમાં ટકરાવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભેજના પ્રમાણને કારણે અંદર જે ભયંકર વધારો છે એ થયેલો છે જોવા મળી રહ્યો છે। વાતાવરણની અંદર દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની બંગાળની ખાડી સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। આ સાથે યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે એક નવી સિસ્ટમો, વરસાદી સિસ્ટમો વખત જે ટ્રફ લાઇન છે એ ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે। આ સાથે જ અત્યારે જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે દક્ષિણી ભારતના વિસ્તારોથી બંગાળની ખાડીના તટીય વિસ્તારો ઉપર, એ સાથે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ જે વાવાઝોડા સમાન છે એ જોવા મળી રહી છે। અત્યારે મિત્રો જે સ્ટફ લાઇન ગુજરાત ઉપર ઘેરાયેલ જોવા મળી છે, અરબી સમુદ્રના વિસ્તારોમાં અત્યારે નવું ડિપ્રેશન પણ બનતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ભાગના વિસ્તારોમાં અસર પહોંચાડે એ પહેલાં મુંબઈ, મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદ છે એ ખૂંખાર વરસાદ, જે આપણે કહી શકીએ તબાહી મચાવતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આજના વિડીયોમાં દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભિન્ન સ્થળો ઉપર ક્ષેત્રની અંદર આવનારી 3 કલાક અતિ ભયંકર રહેવાની છે। ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળી રહ્યું છે। તોફાની દ્રશ્યો હવે ગુજરાત રાજ્યમાં સર્જાતા જોવા મળી રહ્યા છે। સાથે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર નદીઓ બે કાંઠે વહેતી જાય અને અનેક ગાડીઓ પાણીમાં તણાતી જાય એવા માહિતીના સમાચાર મળી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર મકાનો પણ ઉપર જે ઉડતા પતરા છે એ પણ ઉડી જશે અને તોફાની પવનની તીવ્રતા સાથે ભારેથી અતિભારે પવનની ગતિ પણ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર હવે વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવવા માટે ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતમાં સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમનું જે છે એ ઘાતનો ભયંકર ઘેરાવો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીની અલગ જે અરબ સાગરના વિસ્તારો છે ત્યાંથી બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાના કારણે ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે જળ હોનારતના ભયંકર દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। આ સાથે વરસાદી સિસ્ટમના ઘેરાવા જોઈએ તો 10થી લઈને 11 તારીખ સુધીમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત ઝાપટા સ્વરૂપે જે વરસાદ હતો એ વરસાદની ગતિ છે એ જોવા મળી રહી છે, અતિ ભારે જોવા મળી રહી છે। તો બીજી તરફ વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ પણ ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ આગળ વધી અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો સુધી છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે। આમ સતત ગુજરાત રાજ્ય ઉપર 13 તારીખથી લઈ અને 15 ઓગસ્ટ વચ્ચે વાતાવરણની અંદર છે એ પલટવાર જોવા મળશે અને ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો અત્યારે ભયંકર વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે, પણ સાથે વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે, ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। આમ વાતાવરણની અંદર ગુજરાત રાજ્યની વાતાવરણની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પૂર્વ ભાગથી લઈને વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ પણ આગળ વધશે અને વરસાદની જે ગતિવિધિ છે એ પણ વધારતો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદનો જે ટ્રફ છે એ મજબૂત બન્યો છે અને આગળ જતા વાદળછાયું વાતાવરણ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં આપણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી લઈ ડાંગ ઉપરાંત
જે દાહોદ ગોધરાના વિસ્તારો છે, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર અને હિંમતનગર, પાલનપુર, ડુંગરપુરના વિસ્તારો છે, તો આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે. સતત વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે. 2 થી 3 દિવસની જે નવી આગાહી છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી જે આગાહી અત્યારે નક્કી કરવામાં આવી રહી છે, એ આગાહી પણ તમને જણાવી દઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં ખાસ ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, એ દરેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું ભારેથી અતિભારે જોર છે એ જોવા મળી રહ્યું છે. 2 દિવસ પહેલાં પણ અગાઉ આગાહી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ જે મધ્યપ્રદેશ તરફથી આગળ વધી અને આ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોથી આગળ જઈ કચ્છ લાગુના વિસ્તારો સુધી જે ટ્રફ નક્કી કરવામાં આવ્યો હતો, એ ટ્રફની પણ ગતિ છે એ દર્શાવવામાં આવી રહી છે. આમ સતત ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એ વધુ પડતી જોવા મળી રહી છે. 2 દિવસ અગાઉ પણ જે માહિતી મળી હતી કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે, પરંતુ એ ક્લાઇમેટ ચેન્જની અસર છે અત્યારે મધ્ય ગુજરાતના ભાગથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગ વચ્ચે છે જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો દક્ષિણના ભાગની વિસ્તારોની અંદર પણ વરસાદનું અતિભારે જોર છે એ ભયંકર સ્વરૂપે જોવા મળી રહ્યું છે. અગાઉ જે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત ઉપર છે એ ઓગસ્ટ મહિનાની 10 તારીખ પછી છે વરસાદનું અતિભારે જોર જોવા મળશે, પરંતુ એ પ્રકારની આગાહી અત્યારે છે એ સાવ ઓછી જોવા મળી રહી છે. અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ મિત્રો 15 ઓગસ્ટ પછીની જોવા મળી રહી છે. 15 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યમાં 26 ઓગસ્ટ વચ્ચે છે એ વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે અને ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે. તો આમ 26 તારીખ સુધી છે એ વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે, વરસાદની સિસ્ટમ પણ બનશે અને ઘેરાઓ પણ બનશે. તો આ પ્રકારે છે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. આ આગાહી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે. તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, એટલે કે વાદળછાયું વાતાવરણ છે સતત જોવા મળી રહ્યું છે. અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભયંકર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બનશે અને વાદળછાયું વાતાવરણ જે છે એ પણ જોવા મળી રહ્યું છે. અત્યારે જે વરસાદની નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે ત્યાં સુધીનું કહ્યું છે કે 15 ઇંચ સુધીના વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળશે. સામાન્ય 10 ઇંચનો તો વરસાદ પડશે, સાથે 15 ઇંચ સુધી ભારેથી અતિ ભારે ભયંકર વરસાદ, જે અગાઉ ગયા 2 થી 3 દિવસની પહેલાં તમે જોયું છે ઉત્તરકાશી અને ઉત્તરાખંડની અંદર જે વરસાદનું જોર છે એ સૌથી વધારે જોવા મળ્યું હતું. વાદળ ફાટ્યું, આભ ફાટ્યું એવા સમાચાર સામે આવ્યા હતા. સાથે જે ઉત્તરકાશીની વિસ્તારની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાની હતી, એવી જ પૂરની પરિસ્થિતિ ગુજરાતના પણ વિસ્તારોની અંદર સર્જાતી જોવા મળી રહી છે. તો આ પ્રકારે અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે, અગાઉ પણ આગાહી હતી, માહિતી જે મળી રહી હતી એમાં તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ટ્રફ મજબૂત થયો અને આ વરસાદી સિસ્ટમનો જ્યારે ટ્રફ મજબૂત થાય ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ વધતું જોવા મળે છે. અગાઉ પણ વરસાદની સ્થિતિ છે એ અત્યારે જે સામાન્ય કરતાં વધારે છે જોવા મળી હતી. અત્યારે પણ વરસાદની સ્થિતિ છે સામાન્ય કરતાં વધારે છે એ જોવા મળશે. અત્યારે 15 ઓગસ્ટ સુધી છે વરસાદ સારો રહેશે, એટલે કે ધીમી ધારે અથવા તો હળવોથી મધ્યમ રહેશે, પરંતુ 15 ઓગસ્ટ બાદ છે એ વરસાદની જે સ્થિતિ છે એ સાર્વત્રિક કરતાં ભારે વરસાદ છે જોવા મળશે. સાર્વત્રિક વરસાદનું જે છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ જે અનુમાન અગાઉ પણ લગાવવામાં આવી રહ્યું હતું અને અત્યારે પણ જે વરસાદી સિસ્ટમનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારની છે સ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. 2 થી 3 દિવસ અગાઉ પણ આ જે વરસાદની સ્થિતિ છે એ જોવા મળી હતી, કારણ કે વરસાદી જે માહોલ છે એનો ઘેરાવો તો મજબૂત થયો, પરંતુ ગુજરાતથી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું હતું, એ વાદળછાયું વાતાવરણ અત્યારે છે એ જોવા મળી રહ્યું છે. એના જ ભાગરૂપે અત્યારે વરસાદની સ્થિતિ પણ ખૂબ જ સારી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, ડાંગ, આહવા, નવપુરા તેમજ વ્યારા, આહવા, સુરેન્દ્રનગર સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સોમનાથના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ સારો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જેમાં લખપત છે, નળિયા છે, ખાવડ છે, ગાંધીધામ છે, આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ વરસાદનું પ્રમાણ છે એ ખૂબ સારું જોવા મળી રહ્યું છે. કચ્છ લાગુના વિસ્તારની અંદર તો મિત્રો અગાઉ પણ વાતાવરણની છે એ જોવા મળતી અસર છે એ દર્શાવવામાં આવી હતી, પરંતુ સુરેન્દ્રનગર અને અમદાવાદ લાગુના વિસ્તાર, એટલે કે ગુજરાત રાજ્યના જે મધ્ય ભાગના વિસ્તારો છે
એ ભાગના વિસ્તારોની અંદર વરસાદનું પૂરેપૂરું છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે તમે જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારત તરફથી સિસ્ટમ આગળ વધી રહી છે. આ જે સિસ્ટમ છે એનો ઘેરાવો મધ્ય ભારત તરફથી છે એ ગતિ કરી રહ્યો છે. ખાસ કરીને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો વરસાદ જોવા મળશે, પરંતુ એ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું પૂરેપૂરું જોર છે એ જોવા મળશે. 16 તારીખથી લઈને 17, 18 અને 19 આમ મિત્રો 16 તારીખ પછી 3 દિવસ પણ વરસાદનું પૂર્વાનુમાન છે એ અત્યારે દિવસનું દર્શાવવામાં આવી રહ્યું છે. 16 તારીખથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની જે છે એ અનુમાનની આગાહી કરવામાં આવી રહી છે. આ જ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બનશે અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ ગુજરાતમાં વરસાદ છે અમુક જિલ્લાની અંદર ઓછો પડતો જોવા મળશે. કારણ કે છેલ્લા 3 થી 4 દિવસથી ગુજરાતમાં સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત નથી બન્યો અને આ પ્રકારે અત્યારે છે નવી આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં હવે પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળશે. જ્યારે પણ ગુજરાત રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જની અસર બનતી જોવા મળે ત્યારે વાતાવરણની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનું પૂર્વાનુમાન છે એ નક્કી થતું હોય અને વરસાદની સ્થિતિ પણ છે એ ખૂબ સારી બનતી જણાતી હોય છે. આ જ ભાગરૂપે અત્યારે વરસાદની જે છે એ સ્થિતિ ખૂબ સારી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર તો વરસાદનો જોર છે, પરંતુ એ સાથે ભારત દેશના ઘણા બધા રાજ્યો છે, જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે વિયેતનામ છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે. આ દેશોની અંદર પણ વરસાદની સ્થિતિ છે ખૂબ સારી જોવા મળી રહી છે. છેલ્લા 2 થી 3 દિવસ પહેલાં વરસાદનું જે પ્રમાણ હતું એ મધ્ય ભારત અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારોથી ખૂબ દૂર હતું. એટલે કહી શકાય કે ઉત્તર ભારતના અને પૂર્વ ભારતની વચ્ચેના જે પર્વતીય હારમાળા છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર સારું જોવા મળ્યું હતું. એ જ પ્રકારે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો જે મુદરાઈ છે, બેંગ્લોર છે, બેંગલવી છે એ વિસ્તારની અંદર પણ વરસાદનું જોર છે એ સારું જોવા મળ્યું હતું. તો આ પ્રકારે વરસાદી સિસ્ટમ છે એ મજબૂત બની અને ગુજરાતના દરિયાકાંઠાથી આગળ વધી અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધી છે એ સિસ્ટમ પહોંચી હતી. હવે ફરી વખત નવી સિસ્ટમ બની છે એ અરબ સાગરના દરિયાકાંઠામાં બની છે અને અરબ સાગરના દરિયાકાંઠામાં જ્યારે પણ સિસ્ટમ બનતી હોય ત્યારે અગાઉ પણ જાણકારી આપવામાં આવતી હોય છે કે એ વાવાઝોડા સમાન પવનો છે એ ફૂંકાતા જોવા મળે, જેમાં સામાન્ય કરતાં 10 ગણા વધારે છે એ પવનની ગતિ જોવા મળશે. હવે 1 થી 2 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં જે વરસાદનું પૂર્વાનુમાન છે એ પૂર્વાનુમાનના ભાગરૂપે જ વરસાદનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે. આ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ સારા સમાચાર આવી ગયા છે, જેમાં અત્યારે રાજ્યમાં નવી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની નવી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદની જે સ્થિતિ છે ખૂબ સારી દર્શાવવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ફરી વખત વરસાદ છે એ શરૂ થશે, એટલે કે ઓગસ્ટ મહિનાની અત્યારે 10 તારીખ થઈ ગઈ છે. આજે ઓગસ્ટ મહિનાની 10 તારીખ સુધીમાં વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક ટ્રફ છે એ નક્કી થયો છે, સક્રિય થયો છે અને આ ટ્રફની જે સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. લગભગ વાદળછાયું વાતાવરણ હોવા છતાં આ સિસ્ટમ ટ્રફના કારણે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે વરસાદનું ખૂબ જોર છે એ જોવા મળી રહ્યું છે. અગાઉ પણ 2 થી 3 દિવસ પહેલાં આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે વરસાદ છે એ સાવ ઓછો જોવા મળી રહ્યો છે, પરંતુ એ વરસાદ ફરી વખત વધ્યો છે અને હવે આ વરસાદનું જોર છે એ ગુજરાતના અમુક રાજ્યો સુધી પહોંચી ગયું છે, અમુક જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. અગાઉ જે આ જોર છે ઓછું જોવામાં આવતું હતું. આ સાથે આજથી મિત્રો ધીમે ધીમે ચોમાસું બેસી જશે. ફરી વખત છે ઓગસ્ટ મહિનામાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે. 15 તારીખ પછી ફરી વખત ભારે વરસાદ છે એનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે હજી તો 5 દિવસ સુધી વરસાદનું જોર આ પ્રકારનું રહેશે, એટલે કે ધીમી ધારે અથવા તો હળવાથી મધ્યમ રહેશે, પરંતુ 15 તારીખ પછી છે વરસાદનું જોર ફરી વખત વધશે અને આ સાથે રાજ્યમાં વરસાદી વાતાવરણ બનશે અને હવામાન વિભાગ દ્વારા જે જણાવવામાં આવ્યું છે, જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી અનુસાર એક ટ્રફ છે એ સક્રિય થશે અને આ ટ્રફ મિત્રો મોન્સૂન ટ્રફ તરીકે જાણીતો થશે. ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર આ મોન્સૂન ટ્રફની અસર થશે. સૌરાષ્ટ્રથી લઈને ખાસ કરીને કચ્છ સુધી આ મોન્સૂન ટ્રફ છે એ ગતિ કરશે અને વરસાદનું પૂર્વાનુમાનનું જોર છે એ પણ વધશે.
આ સાથે એક અઠવાડિયામાં મેઘરાજા છે એ ફરી વખત ગુજરાત રાજ્યમાં આવશે, મેઘમહેર થશે અને વરસાદની સ્થિતિ છે એ ખૂબ સારી બનશે. ગુજરાત ઉપર આ વરસાદની મેઘરાજા છે એ કૃપા કરશે. આ સાથે આગામી સપ્તાહ માટે એટલે કે તારીખ 13 તારીખથી લઈ અને 15થી 16 તારીખ વચ્ચે એટલે કે આવનારું જે અઠવાડિયું છે, આવનારું જે વીક છે, એમાં 15 ઓગસ્ટથી વરસાદ છે એ ફરી વખત શરૂ થશે, જેનું વાતાવરણ આજથી શરૂ થઈ ગયું છે એટલે કે 10 તારીખથી શરૂ થઈ ગયું છે. આવનારા 3 દિવસ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે ફરી વખત થશે અને 15 ઓગસ્ટ પછી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે રાજસ્થાનથી પાકિસ્તાનની સરહદી જે બોર્ડર છે એ વિસ્તાર સુધી આસપાસ હળવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સ્થિર થશે. આ ઉપરાંત ગુજરાતમાં એક ટ્રફ સક્રિય થશે અને આના કારણે અનુકૂળ હવામાન કારણે ભેજ છે એનું પ્રમાણ પણ વધશે. જ્યાં જોવો ત્યાં વરસાદ પડવાની સ્થિતિ છે એ જોવા મળશે. સામાન્ય વરસાદ બાદ 15 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ વધશે. આ સાથે વરસાદની શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ શરૂ થશે, જેમાં ગુજરાતમાં આજથી વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થશે. આ સાથે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે આજથી શરૂ થશે. 10 ઓગસ્ટથી વરસાદનો જોર વધશે. 15 ઓગસ્ટ સુધી આ મેઘરાજા છે એ છૂટથી વરસાદ પાડી શકશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 ઓગસ્ટે ઉત્તર પશ્ચિમી બંગાળના અખાતમાં લો પ્રેશર સિસ્ટમ ક્ષેત્ર બનશે, જેના કારણે 13થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર છે અતિ ભારે થશે એટલે કે વરસાદનું જોર છે એ ફરી એક વખત વધશે. ખેડૂતો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આજથી મિત્રો વરસાદ ધીમે ધીમે શરૂ થઈ જશે અને આવતીકાલથી ચોમાસું છે એ ફરી વખત જામશે. 15 તારીખ પછી છે એ વરસાદનું જોર પણ વધશે અને ચોમાસાના ભાગરૂપે વરસાદનો જે ચોથો રાઉન્ડ છે એ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પણ જોવા મળશે. એટલે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં 20 તારીખથી છે વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે. આ સાથે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત થશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ચોમાસાના ભાગરૂપે વરસાદ પડવો જોઈએ એ હવે ઓગસ્ટ મહિનાની 15 તારીખ પછી છે એ પડવાનો શરૂ થઈ જશે. તો આ પ્રકારની એક નવી આગાહી છે મળી રહી છે. મિત્રો, આજે આપણે જે માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો.